નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમને તમારો પીએફ નંબર ખબર ના હોય અને તમારે તમારા મોબાઈલની મદદથી પીએફ નંબર જાણવો હોય તો કઈ રીતે જાણી શકો। અને આ પીએફ નંબર એટલે યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુએએન નંબર એ કઈ રીતે એક્ટિવેટ કરવો એની માહિતી પણ આ વિડીયોમાં તમને મળી જશે। એટલે કે જો તમારે તમારું પીએફ ઉપાડવું હોય અથવા તો તમારે તમારું પીએફ જોવું હોય તો સૌથી પહેલાં તો તમને તમારો યુએએન નંબર ખબર હોવો જોઈએ અને યુએએન નંબર તમારો એક્ટિવેટ હોવો જોઈએ। એટલે તમે આ વિડીયો પૂરો જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારો યુએએન નંબર જાણી શકો અને યુએએન નંબર કઈ રીતે તમે એક્ટિવેટ કરી શકો। અને જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણું એકમાત્ર ચેનલ યુટ્યુબ ઉપર એવું છે જે ગુજરાતી ભાષામાં પીએફની માહિતી વિડીયો બનાવીને આપે છે। અને જો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ। અને પીએફના જે અપડેટ આવે એના રિલેટેડ તમારે માહિતી જોતી હોય તો સબસ્ક્રાઈબ કરી અને પાસે બેલ આઇકન હોય એ પ્રેસ કરી દેજો। એટલે હવે તમને આ વિડીયો બે પાર્ટમાં જોવા મળી જશે। સૌથી પહેલાં તો તમે તમારો યુએએન નંબર કઈ રીતે જાણી શકો અને બીજા સ્ટેપમાં એક્ટિવેટ કઈ રીતે કરી શકો અને પીએફનો પાસવર્ડ ક્રિએટ કઈ રીતે કરી શકો। એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને ઈપીએફઓની ઓરિજિનલ વેબસાઇટ ઓપન કરી ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી ઈપીએફઓ કરીને સર્ચ કર્યું, એના પછી આ જે પહેલી વેબસાઇટ છે એની ઉપર એક વખત ક્લિક કરી અને પછી ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરવાનું થશે। એટલે હવે આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઈએ। એના પછી અલર્ટમાં તમારે ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે। આપણે એક વખત ઝૂમ કરી લઈએ। હવે નીચેની તરફમાં આવી જવાનું છે। જેવા તમે નીચેની તરફમાં આવો તો નો યોર યુએએન કરીને ઓપ્શન જોવા મળી જશે, ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું। એટલે હવે તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો થશે। સૌથી પહેલાં મોબાઈલ નંબર એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું। એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે। ઓટીપી એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું થશે। એટલે હવે આપણે ઓટીપી એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરીએ એટલે ઓટીપી વેલિડેશન સક્સેસફુલ। હવે ઓકે ઉપર ક્લિક કરી અને પછી તમારે તમારું આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ એન્ટર કરવાનું અને પછી તમારે તમારી જન્મ તારીખ જે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે એન્ટર કરવાની થશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું થશે। એટલે નીચેની તરફમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર આધાર કાર્ડમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી તમારે કેપ્ચા એન્ટર કરવાનો થશે અને પછી શો માય યુએએન ઉપર ક્લિક કરવાનું થશે। અને તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારું જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ હોય એ પ્રમાણે જ કંપનીમાં પણ નામ હોવું જોઈએ। એટલે જો આધાર કાર્ડમાં નામ આગળ અને સરનેમ પાછળ હોય તો એ રીતે જ તમારું કંપનીમાં પણ નામ હોવું જોઈએ। હવે આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી લીધો, એના પછી કેપ્ચા એન્ટર કરવાનો થશે। કેપ્ચા એન્ટર કરી અને શો માય યુએએન ઉપર જેવા ક્લિક કરો એટલે તમારો યુએએન નંબર તમને જોવા મળી જશે। એટલે હવે જો તમારે પીએફનું કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં યુએએન નંબર એન્ટર કરવો પડે। હવે તમને યુએએન નંબર ખબર પડી જાય એના પછી તમારે તમારો યુએએન નંબર કઈ રીતે એક્ટિવેટ કરવો તો એના માટે તમારે શું કરવાનું, સૌથી પહેલાં તો બ્રાઉઝર ઓપન કરી ઈપીએફઓની ઓરિજિનલ વેબસાઇટ ઓપન કરી લેવાની। જેમ કે આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીએ, ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ઈપીએફઓ કરીને સર્ચ કરીએ એના પછી જે પહેલી વેબસાઇટ આવે એ વેબસાઇટ ઓપન કરવાની। એટલે વેબસાઇટમાં નીચેની તરફમાં તમને એક્ટિવેટ યુએએન કરીને ઓપ્શન જોવા મળી જશે, ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું। હવે તમારે આ બધી ડિટેલ એન્ટર કરવાની થશે। તો એના માટે સૌથી પહેલાં તો યુએએન નંબર એન્ટર કરવાનો થાય તો આપણે યુએએન નંબર એન્ટર કરીએ અને પછી નીચેની તરફમાં આવી જવાનું। નીચેની તરફમાં તમારો જે આધાર કાર્ડ નંબર હોય એ આધાર કાર્ડમાંથી જોઈ અને એન્ટર કરવાનો।
અને પછી તમારે નીચેની તરફમાં તમારું નામ જે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે એન્ટર કરી દેવાનું અને પછી નીચેની તરફમાં તમારી જન્મ તારીખ એન્ટર કરી અને પછી આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ એન્ટર કરી અને પછી કેપ્ચા એન્ટર કરી દેવાનો. એટલે પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ગેટ ઓથોરાઇઝેશન પિન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. તો આપણે ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ એક્ટિવેટ યુએએન ઉપર ક્લિક કરીએ એટલે આપણા મોબાઈલ નંબર ઉપર એક મેસેજમાં પાસવર્ડ આવી જાય પીએફનો. તો આપણે જે મેસેજમાં પાસવર્ડ આવ્યો એ કંઈક આ રીતે તમને જોવા મળી જશે. હવે આ પાસવર્ડ તમારે બદલાવવાનો થશે. એના માટે ફરીથી વેબસાઇટ ઓપન કરી યુએએન નંબર પાસવર્ડ જે મેસેજમાં પાસવર્ડ આવ્યો હોય એ પાસવર્ડ એન્ટર કરવાનો અને પછી નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે. ઓટીપી એન્ટર કરી અને કેપ્ચા એન્ટર કરી અને પછી તમારે સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમારે ઓલ્ડ પાસવર્ડમાં જે મેસેજમાં પાસવર્ડ આવ્યો હોય એ પાસવર્ડ એન્ટર કરી અને પછી તમારે ન્યૂ પાસવર્ડમાં તમારે નવો પાસવર્ડ જે રાખવો હોય એ એન્ટર કરી દેવાનો અને પછી તમારે કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં જે ન્યૂ પાસવર્ડમાં એન્ટર કર્યો હોય એ સેમ ટુ સેમ ફરીથી એન્ટર કરી દેવાનો અને પછી તમારે નીચેની તરફમાં બોક્સ ઉપર એક વખત ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે. એટલે હવે તમારે ક્લિક હિયર ટુ લોગિન કરીને ઓપ્શન જોવા મળી જશે. ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું. જેવા તમે ક્લિક હિયર ટુ લોગિન ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો પાસવર્ડ એન્ટર કરવાનો થશે. એટલે જેવા તમે પાસવર્ડ એન્ટર કરી અને નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરો પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓટીપી એન્ટર કરવાનો જે તમારા મોબાઈલ નંબર ઉપર આવ્યો હોય અને પછી તમારે નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરવાનો થશે અને પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. અને હવે જો તમારે તમારું પીએફ ઉપાડવું હોય એટલે કે જે પીએફમાં રૂપિયા છે એ ઉપાડવા હોય તો એના માટે તમારે બેંકની કેવાયસી કરવી પડે. એટલે બેંકની કેવાયસી કઈ રીતે કરવી એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. તો તમારે એ વિડીયો જોઈ લેવાનો બેંકની કેવાયસી કરવા માટે. અને જો તમારે તમારું પીએફ ઉપાડવું હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે.